जय श्री कृष्ण। आ स्प्लेन्डर आव्યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે અને આ સ્પ્લેન્ડર અમારી રીલ્સ જોઈ અને યોગી ચોક થી ગાડી મૂકી ગયા છે એન્જિન બનાવવા માટે। તો તમે જોવો કે અમે આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને આ એન્જિન ની અંદર બહુ હાલત ખરાબ છે। આમાં છે ને કોકે બહુ મજાક કરી છે। આ એન્જિન ના પડિયા જોવો એકદમ કાળું થઈ ગયું છે। આ બીજું મેન ચેમ્બર છે, આ એકદમ ખરાબ થઈ ગયું છે। પણ આમાં મજાક એવી કરી છે કે આ તમે જોવો આ બેલેન્સ ચક્કર છે, આ ક્રેન્કમાં ઉપર આવે છે, આખી મરી અહીં જામી ગઈ છે। જો આખું આમાં કોકે એન્જિનમાં ઓઇલ સાથે ખાંડ નાખી દીધી છે અને ખાંડ નાખવાના હિસાબે આખી મરી બધી ઓઇલની સાથે ભેળ કરી અને જામી ગઈ છે, જેના હિસાબે આખી ક્રેન્ક ચોટી ગઈ છે। અને હાલત જો આ બધી આખી કે આ ગાડી કેમ આમ પડતર પડી હોય ને હાઈકીનું એટલું આખું કાઢે। આ સેલ જોવો, સેલ આખો ચોટી ગયો છે, સેલ બનાવવાનો છે કારણ કે આ બને એમ તો છે ને એટલે નવો જ આખો નાખવો પડશે। અને આ મેગ્નેટની ડીશ છે ને ખુલતી નહોતી એટલે એન્જિનના પડિયા ખોલી અને એક્સેલ થી બહાર કાઢવી પડે કારણ કે જામ જ એટલી થઈ અમારા પાસે આનું કુલર છે ને આગળ એક વિડીયો પણ મૂકેલો છે કુલર કાઢવા માટે, પણ એનાથી નહીં ખુલે એમ નહોતી એટલે એક્સેલ મારીને કાઢેલી છે। અને આ બધા એનો સામાન છે, બહુ ખરાબ હાલત છે। મેગ્નેટની હાલત તો જો આખું કાટી ગયું છે અને લગભગ 30-35 વર્ષથી કેમ ને ખોલેલું જ ન હોય એવું થઈ ગયું છે આખું। એટલે હવે અમે આને કેમિકલથી એકદમ વોશ કરશું અને ક્લીન કરી અને ફિટિંગ વખતે તમને બતાવશું કેટલું ક્લીન થાય। પણ મેન વસ્તુ કે આ ખાસ આમાં કોઈ મજાક કરી છે, આવી કોઈ દી કોઈ મજાક નહીં કરતા, જેના હિસાબે કોકનું એન્જિનની આખી પથારી ફરી જાય છે। અને આ બેલેન્સ ચક્કરમાં ઓઇલ આવતું જે અહીંથી ક્રેન્કમાં ઓઇલ જતું હોય છે અને જેના હિસાબે ક્રેન્ક આખી રાઉટિંગ કરતી હોય છે। તો હવે અમે નેક્સ્ટમાં બતાવશું કે કેટલું એન્જિન ક્લીન થાય છે। ઓકે, તો તમે જોવો કે જે અમે સ્પ્લેન્ડરનું એન્જિન ખોલ્યું હતું અને મેં કીધું ને કે પહેલાં ઓલો જે કોકે ખાંડ નાખી દીધી હતી અને એન્જિન બહુ ખરાબ કરી નાખ્યું હતું, તો હવે અમે કેમિકલથી વોશ કરી નાખ્યું। તમે જુઓ આ મેન ચેમ્બર છે, બહુ મહેનત કરી પણ થઈ ગયું છે ક્લીન એકદમ। અને આ બીજું મેન ચેમ્બર છે, એકદમ કેમિકલથી વોશ કરી નાખ્યો। આ ખૂણા ખાસકામાં બહુ કચરું રહી ગયું હતું પણ સાફ થઈ ગયું છે, વાંધો નથી। આ ક્લચ કવર છે, આ તો નવા જેવું જ થઈ ગયું છે, આમ તો વાંધો નથી। અને આ બ્લોક છે અને આ હેડ છે, આ એકદમ ક્લીન થઈ ગયો છે। અને આ બધો એનો સામાન છે, આ ક્લચનો કટોરો છે અને આ ડીશ છે અને આ બધા ગિયર ને બધા ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે। અને આ મેગ્નેટ તો બ્રશ માર્યું ને તો એટલે કાળું જેટલું થઈ ગયું છે, કેમિકલ માર્યું તો ક્લીન થયું નથી અને પાણીના હિસાબે કેમ ઓલું કાટી ગયું એવું થઈ ગયું છે આખું। અને આ બધો જેન્યુઅન સામાન લીધા। પેકિંગ સેટ છે, પછી હબ સેન્ટરમાં બહુ ખરાબ થઈ ગયા હતા ઓલું ઓઇલમાં જે ખાંડ નાખી હતી ને એના હિસાબે હબ સેન્ટર નવા નાખવાના છે। આ ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ છે, આ હેડનું પેકિંગ છે, આ પિસ્ટન છે, વાલ છે, આ ઓઇલ પંપ આખો જામ થઈ ગયો છે એટલે ઓઇલ પંપ પણ નવો નાખવાનો છે। આ ગિયરના બધા બેરિંગ છે, ગિયરના બધા બેરિંગ છે, વાલ સીલ છે, ટાઈમિંગ ચેન કિટ છે, આખી ઓઇલ સીલ કિટ છે અને બધું જેન્યુઅન સામાન લઈ લીધો છે। તો સ્પ્લેન્ડર ગાડીની અંદર છે ને એન્જિનમાં ગમે ત્યારે એન્જિન બનાવવા બેસીએ ને તો આટલું સામાન આવે છે। ગિયરનો એક ફોર્ક પણ ખરાબ છે, એ પણ નવો નાખવાનો છે। આ ગિયરનો ફોર્ક છે। તો એન્જિનની અંદર 1-2 વસ્તુ નથી આવતી। હીરો હોન્ડાની અંદર વધારે વસ્તુ આવતી હોય તો જેન્યુઅન વસ્તુમાં હીરો હોન્ડાની અંદર વધારે સામાન નાખવાનો, કારણ કે બહુ ઝાઝી આઈટમ આવે છે, 14 કે 15 આઈટમ આવે છે, ત્યારે આખું એન્જિન આખું કમ્પ્લીટ થાય છે। તો આવી રીતે હવે જેન્યુઅન સામાન લીધું, એન્જિન ક્લીન કરી નાખ્યું છે અને કોકે મજાક કરી હતી ખાંડ નાખીને, તો હવે અમે એને ક્લીન કરી નાખ્યું છે, તો કસ્ટમરનું એન્જિન એકદમ સાયલેન્ટ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે એન્જિનનું કામ હોય, ગોલ્ડન સર્વિસનું કામ હોય, BS6નું અન્ય કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરી શકે છે। તો સંપર્ક કરવા માટે યાદ રાખજો, હરેક કસ્ટમરને કહું છું કે સોમવારથી શનિવાર સવારે 8 વાગ્યાથી માંડીને સાંજના 9 વાગ્યા સુધી જ કોલ કરવાનો। 9 વાગ્યા પછી કોઈ કોલ રિસીવ નહીં થાય, કારણ કે જ્યાં સુધી શોપ ઉપર છે ત્યારે જ કોલ રિસીવ થાય। અને રવિવારે અમારી શોપ સવારે 8 થી બપોર 1 વાગ્યા સુધી ચાલુ હોય છે। 1 વાગ્યા પછી શોપ બંધ થઈ, તો રવિવારે મહેરબાની કરીને કોઈ બપોર પછી કોલ કરવો નહીં, કે જ્યાં સુધી શોપ ઉપર નહીં હોય ત્યારે કોલ રિસીવ નહીં થાય। અને આવી રીતે ડેઈલી નવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।